કશું નડતું નહીં ગોડા. હું કહું કે ફલાણા દીકરા ફલાણા વ્યક્તિને તે લાફો માર્યો હતો ને એટલે તું દુખી થાય છે. એમાં શું થઈ ગયું? લાફો માર્યો, મારા ડોરા કાઢતો તો મેં લાફો મારી દીધો. કશો ફરક ના પડે, વાતમાં દમ જ ના આવે. આવું કહું તો કોઈ દમ આવે? પણ એમ કહું કે ફલાણો નિર્દોષ હતો ને ત્યાં લાફો માર્યો ને તો એની મસાણી મેલડી આવી છે, તરત બીવ. ઓ બાપા, મસાણી મેલડી જીવ લઈ જશે કે માફી માંગો માં, તું કે દંડ કરી દઉં. એમ કે આટલો દંડ કરો તો આટલો દંડ કરી દઉં. આટલું ચમ મસાણી મેલડીની બીક લાગે, એને જીવ બર્યાની બીક નહીં લાગતી. પણ બીક ખાલી છે નોના અમથા જીવ બરે ને એની રાખો તો મસાણી મેલડીથી ડરવાની જરૂર નહીં. ગોડા આવું કોઈ આવું જાહેરમાં ઓપન નહીં કે ચોખ્ખું. નકર મોમાનું દેવ, મોહાનનું દેવ કે ફુવાનું, માસીનું, ફલાણાનું, બાજુવાળાનું કે હોમેવાળાનું કે ખેતરવાળાનું કે બાજુવાળા ઘરવાળાનું કોઈનું દેવ નવરું નહીં નડવા આવે. પણ તમે ક્યાંક ને ક્યાંક વાતે કોઈ વસ્તુ એની દબાઈ હશે, એનો માર્યો હશે, એનો નેહાકો લીધો છે, એની આબરૂ લીધી હશે, ગમે તે વાતે એની આત્માને ઠેસ પહોંચી હશે ને તારે જ એની માતા તમને નડવા આવી હશે. નકર જગતમાં એવી શક્તિ કોઈ નવરી નહીં. છે કોઈ નવરી? અને હોય તો કહેજો કે માં વગર ઓંખની આ માતા નડી. કોઈ ના નડે ગોડા. મારા જેવી માતાનો કદાચ ભક્તિ કરતા કોઈ ના નડવા દો. તો તમારી દરેકની અરજી રોજ કહું છું, રોજ કહેતી રહીશ કે તમારી મનની એક અમથી રીતે વિચાર આવી જશે ને મારા પ્રત્યેનો કે માં મને આ દુઃખ છે, મને આ તકલીફ છે. એ વિચારે તે તમારો મેં લખી લીધો હશે ને હશે જ. એમાં કોઈ આગીબાજી વાત નહીં. એમાં કે રડીને પ્રાર્થના કરીએ છીએ કે હસીન પ્રાર્થના કરીએ છીએ કે ઉદાસીન ભાવથી પ્રાર્થના કરીએ છીએ કે ગમે તે ભાવથી ગુસ્સામાં મને કીધું હશે ને તો એ મેં મેલડીએ નોટ કર્યું ને. દેવી શક્તિના વાલ જગતમાં ચેવા હોય છે એ તો હજુ અનુભૂતિ નહીં, તમને 1% અનુભવ નહીં. ખાલી મારા પરચા જોયા છે, મારી વાતો સાંભળીશ, પણ મારી વાતો જીવનમાં અમલ કરી જોજો. જીવન કેવું આનંદમય થઈ જાય છે. અંદર તમારી આત્મામાં ગમે તેટલા કરોડો રૂપિયા આવે જે આનંદ મળે ને એના કરતા તે મારી ભક્તિમાં પરમાનંદ મળે. આવું મેલડી માતા બોલું છું. आरती निशोभा पार हो जीरे बहुचर मेलडी माना धाम मा हो धम धमे नगारा रे. વખાણ હોભરીને આયા ને એ જ હું સોલંકી પેઢીની રોમ મારી બહુચર માતા છું. દરેક દીકરાનો રામ, દરેક દીકરીઓના રામ, દરેક ઉંમર લાયક વડીલોના રામ, દરેક નાના નાના બાળના રામ, મારા બહુચરના દરેકના રામ રામ ના રામ. આજ હરખનો દાડો છે, આજ રવિવારનો દાડો છે. રવિવારનો દિવસ એટલે શુક્રવારથી જ યાદ આવે કે લાવો આ રવિવારે તો બારેજા ધામ જવાનું, બહુચર મેલડીના સાનિધ્યમાં જવાનું, પ્રવચન સાંભળવા જવાનું. એવા ઘેરથી નક્કી કરીને જે ભાવિક ભક્તો દર્શન કરવા આવ્યા, મોનતા રાખવા આવ્યા, મોનતા પૂરી કરવા આવ્યા, કોઈ એમને એમ લટાર મારવા આવ્યા, કોઈ જોવા આવ્યા, એવા દરેકને મારા બહુચરના ખૂબ આશીર્વાદ રહેશે. મારા બહુચરના રામ જે જેવા ભાવથી આવ્યું છે પણ અમથાય ઓટો મારવા આવ્યા છે ને ખાલી અમથાય, તો એવા પરે તે નજર રાખનારી સોલંકી પેઢીની બહુચર છું. કદાચ ડ્રાઈવર બની કોઈ ગાડી લઈને તમને ઉતારવા આવ્યું હશે ને પણ 5 મિનિટે મારા સાનિધ્ય પગ એક વખત મૂકી દીધો ને એટલે એને મારો એડો લાગી જાય. હું એ બહુચર માતા છું. મારા વાલ, મારો પ્રેમ એવો છે કે દરેક ભાવિક ભક્તોને જેવી મનની વાતો હતી એવી તમારા કર્મો અનુસાર દરેકની મનની મનોકામના પૂર્ણ થઈ છે. આજ એટલે દાડે દાડે વધતા જ આવશો. પણ જેની થઈ છે એને રામ છે, અને જેને નહીં થઈ, જેને હજુ આશા ઓરતો લઈને બેઠા છે કે માં અમારું કામ ચારે થશે, તે એવા એને કહું છું કે જલ્દી તમારું કામ કરી આલીશું સોલંકી પેઢીની મેલડી. બહુ ટાઈમ ને લગાડું, બહુ સમય ને લગાડું. જેટલું જલ્દી બને ને એટલા દરેકના કામ જલ્દી કરી આલીશ.
અને મારા જેવા જલ્દી જલ્દી કામ હોય છે તો દરેક ભાવિક ભક્તોએ અનુભવ કર્યો કે માં અમે બોલ્યા હોય 3 મહિના ને પણ ત્યાં મહિનો નહીં થવા દીધો. માં બોલ્યા હોય 15 દાડા ને તો મેં ત્યાં 7 દાડા નહીં થવા દીધા. માં બોલ્યા હોય 7 દાડા ને તો માં ત્યાં 3.5 દાડા નહીં થવા દીધા. માં બોલ્યા હોય કાલનો દાડો ને તે આજની રાત નહીં પડવા દીધી. માં એવા તારા પરચા છે. અને આવા પરચા તમે દરેકે અનુભવ કર્યા, જાતે અનુભવ કર્યા અને બીજા કોઈના પરચા કોઈના મુખેથી સાંભળ્યા અને અમુક બીજા પરચા તમે મોબાઈલના માધ્યમથી જોયા કે આજ ખુખાર મેલડી આવું કામ કર્યું, આજ બહુચર મેલડી આવું રચાયું, આજ ફલાણાને આવું દુઃખ ભાગ્યું, ફલાણાનું કેન્સર મટાડ્યું, ફલાણાનો લકવો મટાડ્યો, ફલાણાનો કેસ સોલ્વ કરી આલ્યો. જેને જેવી અરજી હતી ને કોઈ એવું કામ નહીં કે મેં મેલડીએ મારા ભાવિક ભક્તોનું ના કર્યું હોય. તમારા માટે ડોક્ટર બની, તમારા માટે વકીલ બની, તમારા માટે જજ બની, તમારા માટે તમારું મા બાપ બની, જે ગણો તમારી મિત્ર હું મેલડી બની. આવો તમારો દરેકનો અનુભવ છે કે માં પહેલા અમારું કોઈ નતું પણ આજ તારા સાનિધ્યમાં આવી અમને એવો અહેસાસ થઈ ગયો છે કે માં અમારું કોઈ નહીં પણ અમારી ખુખાર મેલડી બેઠી છે. તો જેને જેને મનથી આવા વાર્તા છે, આવા જીવ ભરે છે કે માં અમારું કોઈ નહીં, તો સમજી લો કે હું તમારી મેલડી બની જઈશ. પણ તમે એક વખત મને માતાને સ્વીકાર કરી લેજો કે માં આજથી તારા સાનિધ્યમાં આવી અને તારા પ્રવચન સાંભળી, તારા પરચા જોઈ અને તારો પ્રેમ જોઈ અને અમને તારા પ્રત્યે ખૂબ વિશ્વાસ વધ્યો માં કે જગતમાં અમારા દુઃખોનો અંત આવશે ને તો બારેજા ધામમાં આવશે. આવો વિશ્વાસ બંધાયો છે ને તો વિશ્વાસ ટકાઈ રાખજો. અને તમારો વિશ્વાસ ટકી રહે ને એવું તો ડગલે ને પગલે ધોન રાખવા વાળી મેલડી છું. તમારો વિશ્વાસ ટકાવવા માટે હું શું શું નહીં કરતી એમ કહો. કદાચ કોઈ વાતે તમારું કામ ન થતું હોય, કોઈ વાતે તમારી અરજી ના પૂરી થતી હોય, પણ તમે મારા સાનિધ્યમાં આવતા હોય અને અમથાય તે કોકને બીજાને કોઈને કહી દો ને તમારા બોલ સાચવવા માટે, એનો તો ભાવય નહીં હોતો, એનો તો મારો અનુભવય નહીં હોતો, એને તો મારા રવિવારે નહીં ભર્યા, નહીં મારા કોઈ દિવસ દર્શન કરવા આવ્યો, નથી મારા કોઈ વિડીયો જોયા, છતાંય ખાલી મારા એક ભાવિક ભક્તના કહેવા પર, આંગળી કરવા પર હોમેવાળાનું જો કામ કરી આલતી હોય તો તમે મારા બન્યા છો. તો તમારા કરીશ ને વિશ્વાસ છે ને? હા, તો તમારા વિશ્વાસ ટકાવવા માટે તો ડગલે ને પગલે સેવા સેવા પરચા આલું છું. એ તો અનુભવ લેવા જાવ તો રાતોની રાત દાડાના દાડા જતા રહે પણ મારા પરચાનો અંત ક્યારેય ના આવે. કેમ? ડગલે ને પગલે મારા ભાવિક ભક્તોનું એમનું સન્માન રાખું છું, એમની આજુબાજુ રહું છું, એવો અહેસાસ કરાવું છું. કદાચ અમથાય નીકળ્યા હોય ને અને મારું ખુખાર મેલડીનું નામ લેતા હોય ને અને મારા જ યાદોમાં મારા જ વિચારોમાં મન તમારું ખોવાયેલું હોય ને અને એથી જ આગળ જાવ એટલે મારું ખુખાર મેલડીનું નામનું બોર્ડ દેખાય. અને કઈક ભાવિક ભક્તો તો એવો અનુભવ હશે કે માં તારા સાનિધ્યમાં અમારા આવવા માટે અમારી ખૂબ મજબૂરીઓ હતી, અમારી જોડે પૈસા નતા, અમારે આવું છે પણ માં અમારું ઘર બહુ જ દૂર છે, અમારું ગામ બહુ જ દૂર છે, પણ માં ચમના આવીએ. તો કઈક ભાવિક ભક્તોના અહીં લાવવા માટે તો એના ફરિયામાં, એના મિત્રમાં, એના સગા સંબંધીઓમાં મારા ભાવિક બનાવી અને હોમેથી ફોન લાવી હું માતા કે અમે ખુખાર મેલડીએ જવાના છે, તમારે આવું છે? તોય તમે વિચાર કર્યો કે હા માતાજીને ખાલી યાદ કરી અને મનથી વિચાર્યું કે માં તારા દર્શન કરવા છે તો સ્પેશિયલ મારા માટે મારી ખુખાર મેલડીએ ગાડી મોકલી. થયા કે નહીં આવા અનુભવ? કઈક ભાવિક ભક્તોને કઈક દીકરા દીકરીઓના આવા અનુભવ છે. તો ડગલે ને પગલે મારા પ્રમાણ હોય છે. આજ તો કદાચ ઘેરથી નીકળતા છો ને બહાર બજારમાં નોકરી કરવા કે ગમે તો તરત મોડે આવતું હશે કે રામ માડી રામ, અને તરત એના મુખે આવતું હોય કે આયા ખુખાર મેલડી વાળા. તો સમજી લો હું 5 ડગલા આગળ હેડું છું, તારે મારો ડગલે ને પગલે આવો અનુભવ થતો હોય
કદાચ કોઈ વ્યક્તિને આવો અનુભવ ના થયા હોય પણ એના દર્શન તો આલ્યા જ સપને. આવું મેલડી કહું છું. છેલ્લે એક ઝલક આલી. લાલ ચુંદડી માઈ, કાળી ચુંદડી માઈ, વાદળી ચુંદડી માઈ, લીલી ચુંદડી માઈ, પણ અલગ અલગ ચુંદડીઓ ધારણ કરી હું સોલંકી પીઢીની રોમબારી મેલડી સપને દર્શન આલવા આવી. હું મારા મેલડીના રામ છે. અને કઈક ભાવિક ભક્તોને સપને આવી નહીં તે આશ્વાસન આલ્યું, દીકરા ચિંતા ના કર, હું પુખાર મેલડી બેઠી છું. એ તમારો વિશ્વાસનો વધારો કરાવવા માટે, તમારો વિશ્વાસ મારા પ્રત્યે ટકાવવા માટે ડગલે ને પગલે આવા પરચા પૂરું છું. તો તમારી દરેકની અરજી રોજ કહું છું, રોજ કહેતી રહીશ કે તમારી મનની એક અમથી રીતે વિચાર આવી જશે ને મારા પ્રત્યેનો કે માં મને આ દુઃખ છે, મને આ તકલીફ છે. એ વિચારે તે તમારો મેં લખી લીધો હશે ને હશે જ. એમાં કોઈ આગીબાજી વાત નહીં. એમાં કે રડીને પ્રાર્થના કરીએ છીએ કે હસીને પ્રાર્થના કરીએ છીએ કે ઉદાસીન ભાવથી પ્રાર્થના કરીએ છીએ કે ગમે તે ભાવથી ગુસ્સામાં મને કીધું હશે ને તો એ મેં મેલડીએ નોટ કર્યું ને તો કે માં તું બધું તમારો ભાવ જાણે છે, તું દરેક અમારા મનના વિચારો તું સાંભળી લે છે, તને બધી જ ખબર છે. તો માં અમારા દુઃખ કેમ નહીં મટતા? આ પ્રશ્ન થાય કે નહીં? થાય કે નહીં? તમારો તો કઈક એવો જીવ બળતો હશે, હારો આ મારા પછી આવ્યો પણ એ સુખી થઈ ગયો, હું એમને એમ રહ્યો. મારી આ મારા પહેલા હું તો તારા વરસથી રવિવાર ભરું છું પણ આ અમારા બાજુ વાળા તો બોલો 5 રવિવાર આવ્યા ને એમનું કામ થઈ ગયું અને વરસથી આવું મારું નહીં થતું. આવા થાય છે ને પ્રશ્ન, થતા જશે બધા, મને ખબર છે. તો તમારે એવું નહીં વિચારવાનું કે એનું બાજુ વાળાનું કામ જલ્દી થઈ ગયું અને મારું નહીં થતું. અને છતાંય તે તમારો કામ નહીં થતા, કદાચ હું તમારા કામ નહીં કરતી અને છતાંય તમને જો મારો એડો લાગેલો છે ને અને 24 કલાક હું મેલડી યાદ આવું છું ને તો સમજી લો તમે માગ્યું છે આટલું અને હું આલવા આટલું બેઠી છું. તમને મારી પર ઓધરો વિશ્વાસ છે, પૂરેપૂરો વિશ્વાસ છે, પણ છતાંય તમારા કામ નહીં થતા તો સમજી લેજો તમે માગ્યું છે એના કરતા વિશેષ આલવા બેઠી છું મેલડી. તમે જે માગ્યું છે એના કરતા બહુ અધડક ગણું કે કોઈ વસ્તુ માગવાની જરૂર નહીં પડે એવું આલવા બેઠી છું. એવું માનજો. કદાચ આજે નહીં 2 વર્ષે જો કદાચ એવો અહેસાસ ના કરાવી દો તો ગોડા હું સોલંકી પીઢીની રોમબારી મેલડી નહીં. આવું થાય છે કે નહીં? નવા જૂના બધાને થતું હશે કે મારી 5 રવિવાર ત્યાં 7 રવિવાર ત્યાં મારું કામ નહીં થતું. તો જેને મારી ભક્તિ લાગી છે ને એના કામ નહીં કરું જલ્દી. એ તો માગશે ને તોય જલ્દી પૂરું કરીશ. એમ કહેશે કે માં ગાડી લઈ આલો તો ગાડી નહીં લઈ આલું, માં બાઇક લઈ આલો બાઇક નહીં લઈ આલું. તોય તમારું બસ મન એ રાજી રહે ને ભલે માં અમારા કોઈ ગુના હશે, અમારા કોઈ કર્મો હશે પણ માં તારામ ખોમી મને નહીં દેખાતી, ત્યાં તો મારી વાત સાંભળી જ છે પણ ભલે માં ના લઈ કઈ નહીં પણ મને તારા વગર ચાલતું નહીં. બસ આ જેને એડો લાગી ગયો એનો સમજી લો બેડો પાર. અને જો જેને આ મારા શબ્દો સાંભળતા હોય, મારું પ્રવચન સાંભળતા હોય અને મારા શબ્દો જેને લાગુ પડતા હોય ને એ મનથી આ વાત મગજમાં ફીટ કરી લેજો. કદાચ તમને ઓધરો વિશ્વાસ છે મારા પ્રત્યે અને આંખો બંધ કરીને મારા માર્ગ ઉપર ચાલવાની કોશિશ કરો છો અને છતાં બી તમારા કોઈ કામ નહીં થતા તો સમજી લેજો આજે ને ભવિષ્ય કાલે તમારું નિર્માણ એવું કરીશ ને કે આખું જગત જોતું રહેશે મારા મેલડીના રામ. આજ મારો દીકરો છે, મારા દીકરાએ મને જ્યારે મને પોકાર કર્યો, મને યાદ કરીને તો પહેલો એનો ઓરતો અરજી પૂરી કરી આલી પણ જ્યારે મને મેલડીને બેહાડી ને તો 2 વર્ષ સુધી તો મેં પોદડું નહીં હલવા દીધું. પોદડું નહીં હલાયું. એ માગે તોય ના હાલું. રૂપિયેથી તકલીફ, શરીરથી તકલીફ, ગમે તે તકલીફો ચાલુ છતાંય તે માં મેલડીને મેલડી જ કર્યું છે. એનો આ પ્રભાવ છે. કહેશે કે જે સાચા ભક્ત હોય ને મારા સાચા, જેને ખરેખરમાં મારો એડો લાગ્યો છે, મારા પ્રત્યેની ભક્તિ જાગી છે ને દેવ એની જ પરીક્ષા કરે. જે પરીક્ષા કરવા લાયક હોય ને દેવ એની જ પરીક્ષા કરે.
પણ કોઈ જલ્દી એવું વિચારતું હોય કે મારા જલ્દી જલ્દી કામ થઈ ગયા અને કામ કરાઈને હું જતો રહું તો એટલામાં જ રહેવાનો છે, પણ જો મારા સાનિધ્યમાં આવી અને તમે બેહી અને રોજ પ્રાર્થના કરો છો અને રોજ અરજી કરો છો ને તો સમજી લેજો તમારા કુળદેવીનો ભેટો ના કરી આલું ને તો લગીન મને મેલડી જપ નહીં વરે કે દીકરાઓને એવો અહેસાસ કરી આલીશ કે માનો પ્રેમ જગતમાં શું છે, દેવી શક્તિના વાલ જગતમાં ચેવા હોય છે એ તો હજુ અનુભૂતિ નહીં, તમને 1% અનુભવ નહીં, ખાલી મારા પરચા જ હોયા છે, મારી વાતો સાંભળીશ પણ મારી વાતો જીવનમાં અમલ કરી જોજો, જીવન કેવું આનંદમય થઈ જાય છે. અંદર તમારી આત્મામાં ગમે તેટલા કરોડો રૂપિયા આવે જે આનંદ મળે ને એના કરતા તે મારી ભક્તિમાં પરમાનંદ મળે. આવું મેલડી માતા બોલું છું. દરેક આનંદના ભૂખ્યા છે. તમારી આત્માને શું જોઈએ છે? આનંદ. તમે ત્યાં પૈસા પાછળ ભાગો છો, મિલકત પાછળ ભાગો છો, કોઈ વસ્તુ પાછળ ભાગો છો, તો કેમ ભાગો છો? આનંદ પ્રાપ્ત કરવા માટે, સુખની અનુભૂતિ કરવા માટે. પણ એ સુખ કાયમ રહેતું. પૈસા આવી જાય છે તો પૈસા આવી જાય કરોડો તો રાજી થઈ જા, હા 1 કરોડ રૂપિયા આવી ગયા. 1 કરોડ ધીરે 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 ખાલી થાય ને એટલે એને ચિંતા થાય, ટેન્શન આવે અને કરોડ પતી જાય ને એટલે પાછો દુખી ને. તે એ આનંદ કેવો કહેવાય? ક્ષણભરનો, થોડા ટાઈમનો. પણ તમારી આત્મા તો 24 કલાક એ આનંદની ભૂખી હોય છે કે બસ આવો 24 કલાક આનંદ રહેવો જોઈએ. તો 24 કલાક આનંદ મગ્ન થઈ જાઓ તો પછી કોઈ સુખ દુઃખ અડે? મારા તમને એ હાલવું છે. હજુ તે મારી વાતો કદાચ કોકના ઉપરથી જતી હશે પણ જે સાચા ભક્તો હોય ને, મારા પ્રત્યે પ્રેમ જાગ્યો હોય ને, એ મગજમાં આ વાત ફીડ કરી લેજો. એવી અનુભૂતિ કરાવીશ ને કે દુનિયા ભૂલી જશો, ખાલી મને મેલડી નથી યાદ રાખશો. અને જ્યારે દુનિયા ભૂલી અને એક જ બસ દેખાય, એક જ લક્ષ્ય તમારું દેખાય કે મારી માતા, મારી ચામુંડા, મારી મહાકાળી, મારી હરસિદ્ધિ, મારી શક્તિ, મારી બુટ ભવાની, મારી ઉમિયા, મારી ખોડિયાર, મારી હિંગળાજ, એક જ લક્ષ્ય દેખાશે. કોઈને કે મારી મેરડી, કોઈને મારી સધી, મારી મહાણી. રામ, જે દાડો આ લક્ષ્ય રહ્યું ને તમારું, સુખ આવ્યું કે દુઃખ આવ્યું, ખાલી દેખાય છે તમારી માં. દુનિયા શું કરે છે શું નહીં કરતી એનાથી કોઈ મતલબ નહીં. બસ તમારી હંમેશા તમારું મન 24 કલાક માતાના ભગવાનના નામમાં જો સ્મરણ એક વખત પકડાઈ ગયું ને તો સમજી લો તમારો ભવનો ભવ સાગર આ પાર થઈ જશે. હું મેરડી આવું બોલું છું. વડા મનુષ્ય જીવનનો ઓળખો, તમારા મનુષ્ય જીવનનો ઓળખો. મનુષ્ય જીવન ખાલી આમથી આમ રૂપિયા પાછળ દોડવા આતર અને મોન સન્માન મોટું લઈ અને પદ મોટા લઈ અને કદાચ એના માટે નહીં. મનુષ્ય જીવન ભગવાને આલ્યું છે ને તો કંઈક ઉદ્દેશ પૂરો કરવા માટે આલ્યું છે. તે ઉદ્દેશ શું છે? જો લગીન તમે ભગવાનની પ્રાપ્તિ નહીં કરી શકો, જો લગીન તમે તમારી કુળદેવીની પ્રાપ્તિ નહીં કરો ત્યાં સુધી તમારા દુઃખનો અંત ક્યારેય નહીં આવે, નહીં આવે, નહીં જ આવે. આ લખી રાખો મારી વાત. ક્યારેય નહીં આવે અંત, ક્યારેય નહીં આવે. આજે સુખી કરી દઈશ ને, આ તમે જે માગો છો એ બધું આપી દઈશ ને, આજે ને 2 વર્ષે તમે પાછા એવા ને એવા ભિખારી માગવા વાળા જ રહેશો કે નહીં? મારી આટલી તકલીફ છે દૂર કરી આલ, ઘર લઈ આલ, પૈસા લઈ આલ, ગાડી લઈ આલ, બંગલો લઈ આલ, હોનું લઈ આલ, બધું આપી દઈશ. પણ 5 વર્ષ પછી એ ખાલી થશે ને એટલે ભિખારી બની પાછા આવશો કે માં તે આલ્યું તું જતું રહ્યું. તો એ દીકરાને મારે કેવું હોય, દીકરા ત્યાં માગ્યું તું, આ કદાચ ત્યાં મને માતાને માગી લીધી હોત ને તો આની જરૂર ના પડત. આ તો તારા શરણમાં મેલી દે બધું કે લે બાપા તારામાં તાકાત હોય એટલું ખા, તારામાં તાકાત હોય એટલું. તમે ખાઈ ખાઈને થાકી જાઓ, તમે મોન સન્માન લઈ લઈને થાકી જાઓ, બધું કરી થાકી જાઓ ને છેલ્લે એટલે એમ કે માં આ બધું કર્યું પણ હવે તારા શરણ સિવાય મને ચોય આનંદ આવતો. માતાના આ અનુભૂતિ કરાવી છે દરેક ભાવિક ભક્તોને. તમારી આત્મા છે ને અંદરથી બહુ પવિત્ર છે, ચોખ્ખી છે ને, તારે તમે કોઈ દેવી શક્તિના આસ્થામાં બંધાવશો, આસ્તિક બન્યા છો. તમારી અંદર ક્યાંક ને ક્યાંક વાતે દેવત્વ છે. તમે ક્યાંક ને ક્યાંક વાતે તમારી અંદર સદગુણો છે.
છુપાયેલા છે. એ છુપાયેલા સદગુણોને બહાર મારે પ્રકાશિત કરવાના છે અને અંદર બેઠેલા દુર્ગુણોને બહાર કાઢી નાખી દેવાના છે. અને આ કદાચ ચારે થશે જ્યારે મારો છેડો એક ધારી આંખો બંધ કરી અને ટાઈમ ગણ્યા વગર, રવિવાર ગણ્યા વગર પકડી રાખ્યો ને, તારે તમારું મન એવું ચોખ્ખું નિર્મલ કરી દઈશ ને, તમને ઠેર ઠેર તમારી માતાઓનો ફોટા ના દેખાય, ગોડાઉ સોલંકી પેટીની મેલડી નહીં. માણસો માતા દેખાશે, જાનવરમાં દેખાશે, ચંદ્રમાં દેખાશે, તારામાં દેખાશે, કણ કણમાં તમારી માં દેખાશે. અહેસાસ થશે કે માં જગતમાં તું તો બધી જગ્યાએ વ્યાપ્ત છું, તું તો સર્વવ્યાપી છું. આવી દ્રષ્ટિ જોઈએ. આવી દ્રષ્ટિ મેળવવા માટે જ્ઞાન જોઈએ, અને આવું જ્ઞાન મેળવવા માટે મારા જેવી માતા જોઈએ. આ બધી વાતો સામાન્ય વાતો ના સમજતા. ગોડા રૂપિયા લઈ લઈને કમાઈ કેટલું ભેગું કરશો તમે? હાય પૈસા, પૈસા પૈસામાં પૈસા નહીં. તો તમે જેટલી પૈસાની માંગણી કરો છો ને, એટલા પૈસા વાળા તો અહીં ઓટા ફેરા કરે છે, નહીં જોતા? એ પૈસા એમની જોડે કરોડો, જે તમે કરોડો માંગતા હોય કે મામ કરોડ રૂપિયા, 5 કરોડ 10 કરોડ રૂપિયા મારી જોડે આવી જાય તો હું સુખી થઈ જાઉં, તો એ 10 કરોડ વાળો છે ને દુખી છે, એ લાઈનમાં ઉભો રહે છે અને એ અંદર કોને ફોન કરે છે કે માતાજીને કોને મારા ઘેર આવે, મંદિર બની આલું,